છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? મિત્રો આપણું યુનિટ 2 ચાલે છે, ધ હ્યુમન રોબોટ. મિત્રો એમાં છેલ્લે આપણે ક્યાં સુધી પહોંચ્યા હતા તમને ખ્યાલ જ હશે. છેલ્લે આપણે ક્યાં સુધી પહોંચ્યા હતા તમને ખ્યાલ હશે. અને દરેક વિડીયોના અંતે મિત્રો હું તમને લેસન છે આપું જ છું, અને દરેક સ્ટુડન્ટે ફેરબુકમાં સ્પેલિંગ જેટલું પણ વિડીયોમાં સમજાવ્યા હોય તમામ સ્પેલિંગ તમારે ફેરબુકમાં મિત્રો લખવાના છે. સ્પેલિંગ આ ખાસ ધ્યાન રાખજો. અને દરેક સ્ટુડન્ટ છે રેગ્યુલર રીતે એ સ્પેલિંગ લખવા ખૂબ જરૂરી છે મિત્રો, અને પાકા પણ કરવા ઘરે, જેથી કરીને તમને થોડુંક ઇંગ્લિશ ઉપર સારી એવી ગ્રીપ આવે મિત્રો. ચાલો મિત્રો આપણે અહીંથી શરૂ કરવાનું છે. ખ્યાલ આવી ગયો? ચાલો. યુ મીન સિટિંગ એટ હોમ, આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ, આસ્ક્ડ પ્રેમ ચોપડા. અને પ્રેમ ચોપડાએ એવું કીધું કે યુ મીન સિટિંગ એટ હોમ, આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ. કે શું પ્રેમ ચોપડાએ પેલા સેલ્સમેનને એવું કીધું કે શું તમે એવું કહેવા માગો છો કે હું ઘરે હોઉં અને હું ઘરે બેસીને સિટી માર્કેટની અંદર પેલો રોબોટ ત્યાં હોય અને હું આદેશ આપી શકું? તમે એવું કહેવા માગો છો? સિટિંગ એટલે બેસવું, કમાન્ડ એટલે આદેશ, અને સિટી માર્કેટ એ જેમ મોલ હોય છે એવી જ રીતના સિટી માર્કેટ એ કોઈ સ્થળનું કોઈ મોલનું નામ છે, બરાબર? ચાલો મિત્રો ત્યાર પછી આગળ વધીએ. ઇટ ઓપરેટ્સ વિધિન અ લિમિટેડ ધ રેડિયસ ઓફ અ કિલોમીટર. કે ઇટ ઓપરેટ એટલે શરૂ કરવું. જેમ કે ઓપરેટ ઉપરથી એમ કહેવાય ને કે ઓપરેશન એટલે કે શસ્ત્રક્રિયા, એમ અહીંયા ઓપરેટ એટલે શરૂ કરવું. વિધિન અ લિમિટેડ એટલે કે નક્કી કરેલો વિસ્તાર, નક્કી કરેલું એ કહેવાય ને કે સમય. લિમિટેડ રેડિયસ એટલે કે ત્રિજ્યા. શું કહેવાય છે? ત્રિજ્યા ઓફ અ કિલોમીટર. કે ભાઈ 1 કિલોમીટરની ત્રિજ્યામાં તમે એને શરૂ કરી શકશો. 1 કિલોમીટરથી વધારે અંતર જાય તો એ રોબોટ કે તમારો રિમોટ છે એ કામ કરશે નહીં. એટલે કે 1 કિલોમીટરની ત્રિજ્યામાં કામ કરશે. બાય ધ વે, આમ જોઈએ તો ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070. ધ સેલ્સમેન ધ એક્સપ્લેન. કોલ્ડ એટલે બોલાવવું. રામસિંગ 070 રોબોટનું નામ છે મિત્રો. અહીંયા 070 એમનો નંબર પ્લેટ છે. ધ સેલ્સમેન એટલે કે વેચાણ કરનાર વ્યક્તિએ, એક્સપ્લેન એટલે સમજાવવું. કે બાય ધ વે, બીજી રીતે જોઈએ તો અથવા તો આમ જોઈએ તો ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070. ધ સેલ્સમેન એક્સપ્લેન. કે સેલ્સમેને સમજાવ્યું કે ભાઈ આ રામસિંગ 070થી આના નામથી બોલાવવાનું છે તમારે. રોબોટ આવું કશું કરવાનું નથી. કે પ્રેમ ચોપડા નોડેડ એટલે કે હકારાત્મક માથું આમ કરવું મિત્રો. જો હું કેમ કરું છું દેખાય છે ને, એને નોડેડ કહેવાય. કશું બોલ્યા વગર આપણે એમ કે ગિરનાર જવું છે, નાસ્તો કરવો છે, તો મિત્રો આ નોડેડ કહેવાય. વિધાઉટ અટરિંગ એની વર્ડ એન્ડ યુ સિમ્બોલાઇઝ પોઝિટિવ યા નેગેટિવ, ધેટ વી કોલ અ નોડેડ. કે તમે નેગેટિવ કે પોઝિટિવ, તમે હકારાત્મક કે નકારાત્મક તમે ઉત્તર આપો છો, પણ કેવી રીતના? સિમ્બોલિક. તો મિત્રો એને નોડેડ કહેવાય છે. તો પ્રેમ ચોપડા નોડેડ. અને જ્યારે સેલ્સમેન સમજાવે છે કે ભાઈ એમનું નામ રામસિંગ 070 છે, એને તમારે રોબોટ કહેવાનું નથી, ત્યારે માત્ર આમ કરે છે. ધ સેલ્સમેન ડિમોન્સ્ટ્રેટેડ ધ ગેટ, the grip, movement and some the program the functions. કે the salesman તે demonstrated the gate. અને જે સેલ્સમેન છે એ પોતે ડિમોન્સ્ટ્રેટ એટલે આંગળીથી ચીંધીને કઈ વસ્તુ આપણે દર્શાવતા હોઈએ તો એને ડિમોન્સ્ટ્રેટ કહેવામાં આવે છે. અને ડિમોન્સ્ટ્રેટ એટલે કે તમને ખબર હોય તો ડિમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન ધીસ, ધેટ અને ધીઝ અને ધોઝ, કે જે આંગળી ચીંધીને આપણે એ પ્રોનાઉનનો ઉપયોગ છે એ કરીએ છીએ. તો ધ સેલ્સમેન ડિમોન્સ્ટ્રેટેડ ધ ગેટ એટલે કે ચાલવાની ક્રિયા. કે ભાઈ કેવી રીતના રોબોટને રિમોટના માધ્યમથી એ ચલાવવું, એવી એને એક ડેમોન્સ્ટ્રેટ બતાવવામાં આવે છે. એક નમૂનો છે ત્યાં બતાવવામાં એ આવે છે. સમજાણું?
ગ્રીપ, ગ્રીપ એટલે પકડવું, ગ્રીપ એટલે પકડવું. મૂવમેન્ટ એટલે હલનચલન. એન્ડ સમ પ્રોગ્રામ તે ફંક્શન, અને પ્રોગ્રામના એ જે કાર્યો છે એ કાર્યો આપણે એને બતાવવું. તો રોબોટને કેવી રીતે ચલાવવું, રોબોટને કેવી રીતે ચલાવવું, એની ચાલવાની ઢબ કેમ છે, એ કેવી રીતના પકડે છે, કેવી રીતના એ હલનચલન કરે છે, આ બધું છે રિમોટના માધ્યમથી પ્રેમ ચોપડાને એ પેલો સેલ્સમેન છે એ ફંક્શનથી બધું સમજાવે છે. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન્ડ એન્ડ ફિક્સ્ડ. કે રોબોટની અંદર એટલે કે રામસિંગ 070ની અંદર રહેલા એ તમામે તમામ વસ્તુ જે છે એ કેવું છે, તાલ અને લયવાળું અને વ્યવસ્થિત રીતે બધા પ્રોગ્રામ્સ એ ફિક્સ્ડ કરેલા છે. પ્રેમ ચોપડા સિમ્ડ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. અને પ્રેમ ચોપડાને એમની સાથે એ ડીલ એટલે વ્યવહાર કરવો, ડીલ એટલે કે વેચાણનું કે ખરીદીનું જે આપણે દસ્તાવેજ કરતા હોય એને કહેવાય છે ડીલ. ડીલ એટલે વ્યવહાર કરવો. પ્રેમ ચોપડા સિમ્ડ, સિમ એટલે લાગવું અથવા ભાસવું, સેટિસ્ફાઈ એટલે સંતોષકારક. કે પ્રેમ ચોપડાને એમની સાથે એ રામસિંગ 070નું એ ખરીદી કરવામાં, પહેલાં સેલ્સમેનને વેચવામાં, એ બાબતનો દસ્તાવેજ કરવામાં એ એમને એક આનંદ થાય છે પ્રેમ ચોપડાને. કે ભાઈ તમે જે પ્રોગ્રામની અંદર ફિટ કર્યા છે એ બાબતથી એને સંતોષ છે, એમની સાથે જે લખાણ કરવામાં આવે છે એ બાબતથી એને સંતોષ છે, એની જે કિંમત છે એ રિઝનેબલ છે એ બાબતથી પોતાને એને શું કહેવાય કે સંતોષ છે. I must tell you, like all robots, and adhering to the discipline of robotics, Ramsing has an inbuilt system of 3 principles. કે સેલ્સમેન છે એ 100%, સેલ્સમેન છે એ 100% એ પોતે એવું કહે છે, સેલ્સમેન છે એ 100% એવું કહે છે. કોને કહે છે? રામસિંગને. કે હું એક બાબત 100% તમને કહીશ કે રોબોટ વિશેની તમામ જે છે એ હું બધી બાબત તમને સમજાવીશ. એન્ડ અધેરિંગ ટુ ધ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ. કે ભાઈ રોબોટ જેટલા પણ છે એ તમામનું પાલન, એ તમામ છે એ પાલન કરશે. અધેરિંગ એટલે શું ભાઈ? તો કે પાલન કરવું. ટુ ધ ડિસિપ્લિન, ડિસિપ્લિન એટલે એમ કહેવાય ને નિયમની અંદર રહીને, નિયમની અંદર રહીને એ બધા રોબોટો જેમ પાલન કરે છે એમ આ પણ કરશે. રામસિંગ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 ડિસિપ્લિન્સ. કે ભાઈ રામસિંગ 070 છે એની અંદર 3 સિદ્ધાંતો એ ઇનબિલ્ટ કરવામાં આવ્યા છે. એટલે કે એની મેમરીની અંદર, એની ચિપની અંદર, એ સિસ્ટમની અંદર એ એડ કરવામાં આવ્યા છે. અને 3 જે એ સિદ્ધાંતો છે કયા છે? ત્રણ સિદ્ધાંત કયા છે એ આપણે જોઈએ. તો કે ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. કે રોબોટ છે એના માલિકનું એ આજ્ઞાનું પાલન કરશે. આ પહેલો સિદ્ધાંત છે. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. કે રોબોટ છે એ ક્યારેય માનવ જાતને નુકસાન પહોંચાડશે નહીં. ત્રીજો મુદ્દો કયો છે? ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. કે રોબોટ છે પોતાની જાતને પણ ક્યારેય નુકસાન પહોંચાડશે નહીં. આ 3 સિદ્ધાંતો એની અંદર એ છે મિત્રો. બરાબર? આની અંદર કદાચ તમને સ્પેલિંગમાં જો ન સમજાય તો ફરીથી રિપીટ કરી દઉં છું. બરાબર છે? લાઇક એટલે પસંદ કરવું, ટેલ એટલે કહેવું, મસ્ટ ફરજિયાત પણ દર્શાવે છે, અધેરિંગ એટલે પાલન કરવું, ટુ ગેટ ધ ડિસિપ્લિન. બરાબર છે? ડિસિપ્લિન એટલે શિસ્ત, નિયમની અંદર. પછી ઇનબિલ્ટ એટલે અંદર, એટલે કે ચિપની અંદર, સિસ્ટમની અંદર, સર્કિટની અંદર. સિસ્ટમ એટલે સિસ્ટમ ઓફ ડિસાઇપલ્સ એટલે સિદ્ધાંતો. બરાબર છે? ઓબે એટલે આજ્ઞાકીત, માસ્ટર એટલે માલિક, હાર્મ એટલે નુકસાન પહોંચાડવું, હ્યુમન એટલે માનવજાત, હાર્મ એટલે નુકસાન પહોંચાડવું, ટુ સેલ્ફ એટલે પોતાની જાત. ચાલો મિત્રો હવે જોઈએ આગળ આપણે. પ્રેમ ચોપડા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ. પ્રેમ ચોપડાએ 3 સિદ્ધાંતમાંથી પહેલો સિદ્ધાંત એને જે સાંભળ્યો એમાં એ પોતે પ્રભાવિત બની ગયો. કોણ? પ્રેમ ચોપડા છે. હર્ડ એટલે સાંભળેલું, હિયર એટલે સાંભળવું મિત્રો.
એનું ભૂતકૃદંતનું રૂપ શું થાય છે અહીંયા? હર્ડ. ધ ફર્સ્ટ પ્રિન્સિપલ, પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત. એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ. ઇમ્પ્રેસ્ડ એટલે પ્રભાવિત થઈ જવું. કે પ્રેમ ચોપડા સહિત 3 સિદ્ધાંતોમાંથી પહેલો સિદ્ધાંત સાંભળી અને પોતે એ શું થઈ ગયો? તો કે પ્રભાવિત થઈ ગયો. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર ટુ. પછી પ્રેમ ચોપડાએ પછીના 2 સિદ્ધાંતો હતા એની ઉપર એને જરાય ધ્યાન આપ્યું નહીં. તો પ્રથમ સિદ્ધાંત કયો હતો? તો કે એનો માલિક જે કહે છે એની બધું કરવા તૈયાર છે. સનાનું એના માલિકનું આદેશનું પાલન કરવું કરશે. He nodded delightfully and assigned the same deed and contract of no misuse of the robot. Nodded એટલે હકારાત્મક માથું અથવા નકારાત્મક માથું ધૂણાવવું એને કહેવાય nodded. Delightfully, delightfully એટલે ખુશ, આનંદિત, ખુશખુશાલ. And assigned, assigned એટલે કે સંકેત કરવો. સમજાણું? અસાઇન એટલે શું થાય છે? સંકેત કરવો મિત્રો. ચાલો ત્યાર પછી આપણે જોઈએ એની અંદર સેલ. સેલ એટલે વેચવું. સેલ એટલે શું થાય છે? વેચવું. ડીડ એટલે કે કરાર. ડીડ એટલે શું થાય છે? કરાર. સમજાણું? એન્ડ કોન્ટ્રાક્ટ. કોન્ટ્રાક્ટ. કોન્ટ્રાક્ટ એટલે કે 11 મહિનાનો કરાર છે, 2 વર્ષનો કરાર છે, 5 વર્ષનો કરાર છે કે 10 વર્ષનો કરાર હોય. બરોબર? તો મિત્રો એને કહેવાય છે કોન્ટ્રાક્ટ. ઓફ નો મિસયુઝ. મિસયુઝ એટલે કે ગેરઉપયોગ. મિસયુઝ એટલે કે ગેરઉપયોગ કરવો ઓફ ધ રોબોટ. કે ભાઈ તમે રોબોટનો મિસયુઝ નહીં કરો એ બાબતનો તમારે અમારી સાથે એમ કહેવાય ને કોન્ટ્રાક્ટ સહી કરવો પડશે. તમારે અમારી સાથે એક દસ્તાવેજ છે 100 રૂપિયાના સ્ટેમ્પ કે 50ના સ્ટેમ્પ ઉપર કે 500ના સ્ટેમ્પ ઉપર તમારે અમને એ લખી આપવું પડશે કે તમે રોબોટનો ક્યાંય મિસયુઝ નહીં કરો, તમે એની સાથે કોઈ ગલત કામ નહીં કરાવો, એવો તમારે કરાર કરી દેવો પડશે. અને ત્યારે એ પોતે આનંદિત બનીને એમની સાથે કહે છે કંઈ વાંધો નહીં, હું કરવા તૈયાર છું એમ એને કહે છે. હી હેડ નાવ ગોટ અ સર્વન્ટ એન્ડ એન અકોમ્પ્લિશર. અને હી હેડ નાવ ગોટ અ સર્વન્ટ. અને હવે પ્રેમ ચોપડા જે છે એ પોતે તમારો એમ કહે ને કે તમારો એ નોકર છે. એન્ડ અકોમ્પ્લિશ. અકોમ્પ્લિશ એટલે કે સાગરીત. તમારા દરેક સુખ અને દુઃખની અંદર હવે તમને સાથ આપશે, એટલે કે તમારો એ સાગરીત છે. હી હેડ નાવ. નાવ એટલે અત્યારે, ગોટ એટલે પ્રાપ્ત કરવું, સર્વન્ટ એટલે નોકર, અકોમ્પ્લિશ એટલે કે સાગરીત. કે હવે તમારો આ નોકર થયો અને એ તમારો સાગરીત થયો. તમારા સુખ અને દુઃખની અંદર એ બધામાં તમને હવે સાથ સહકાર આપશે. એમ સેલ્સમેને પ્રેમ ચોપડાને કીધું. ઇફ Ramsing 070 my robot can shop for groceries, then why not for better the things like jewels, thought પ્રેમ ચોપડા. પ્રેમ ચોપડાએ એવું વિચાર્યું. થોટ એટલે વિચારવું, જ્વેલ્સ એટલે દાગીના, સમજાણું? થિંગ્સ એટલે વસ્તુઓ, બેટર એટલે ગુડની કમ્પેરેટિવ ડિગ્રી બેટર, બેટર એટલે સારું, ફોર એટલે માટી, વાય એટલે શા માટે, ધેન એટલે ત્યારે, ગ્રોસરીઝ એટલે કરિયાણું, શોપ એટલે દુકાન. ચાલો મિત્રો જુઓ કે પ્રેમ ચોપડાએ વિચાર્યું કે મારા માટે થઈને દુકાનેથી પોતે કરિયાણું લાવી શકે એમ હોય, મારા માટે દુકાનેથી કરિયાણું લાવી શકતે હોય તો પછી સોનાની દુકાનમાં કે ઝવેરીની દુકાનમાં જઈને એ મારા માટે એ પ્રેશિયસ થિંગ કેમ ન લાવી શકે? આવું એના મગજમાં એ વિચાર છે, એ આવે છે અને પોતે એ વિચારે છે. ચાલો મિત્રો ત્યાર પછી જુઓ ઇન ધ માર્કેટમાં રોબોટ્સ કેરિંગ તે હેવી તે પેકેટ્સ. કે માર્કેટમાં પછી એનો અખતરો કરવા માટે થઈને કે આમાં ખરેખર જે કંઈ વખાણ કરવામાં આવ્યા છે, સેલ્સમેને જે મને કીધું છે એ પ્રમાણે આ કાર્ય કરે છે કે નહીં,
એટલે એને થોડોક દિવસ માટે ઓબ્ઝર્વેશનમાં રાખ્યો હતો. ઓબ્ઝર્વેશન એટલે કે એ શું કરે છે, હું જે કંઈ કહું છું એ કરે છે કે નહીં, એવું બધું પોતે ઓબ્ઝર્વેશન કરતો રહ્યો, નિરીક્ષણ કરતો રહ્યો અને એની તમામ બાબતની પોતે નોંધ કરતો રહ્યો. ઇન ધ માર્કેટ, હવે માર્કેટમાં છે કોણ? રોબર્ટ અને પ્રેમ ચોપડા બંને. રોબર્ટ્સ તે કેરિંગ હેવી પેકેટ અને રોબર્ટે વજનવાળી થેલીઓ કે પેકેટ છે એ એને ઉપાડ્યા. સમજાણું? કેરી એટલે ઉપાડવું, ઊંચકવું, હેવી એટલે ભારે, વજનવાળું, પેકેટ એટલે પડીકાઓ, થેલીઓ, કરિયાણાની થેલી, ઘઉંની ગુણી, ચોખાની ગુણી, ખાંડની ગુણી, સાબુની પેટી, આ બધાને પેકેટ કહેવાય. બાઇંગ ધ થિયેટર ધી ટિકિટ્સ. બાઇંગ એટલે ખરીદવું, થિયેટર એટલે સિનેમા, ટિકિટ એટલે ટિકિટ. સમજાણું? કે સિનેમા હોલની ટિકિટ ખરીદવા માટે માર્કેટની અંદર રોબર્ટ છે એ વધારે પડતી વજનવાળી થેલીઓ છે, પેકેટ છે ઉપાડવા માટે તૈયાર છે, સક્ષમ છે. પોતે સિનેમા હોલની ટિકિટ ખરીદવા માટે પણ સક્ષમ છે. કેરિંગ ધ ગ્રોસરીઝ ટુ ધ કાર્સ વેર અ કોમન તે સાઇટ બટ સ્ટીલ તે સ્ટ્રેન્જ એન્ડ એમ્યુઝિંગ ધ સર્વન્ટ્સ. કે કેરિંગ ગ્રોસરીઝ અને રોબોટ છે એ પોતે કરિયાણું પણ દુકાનેથી લાવી આપે છે ટુ ધ કાર્સ, અને કાર સુધી પોતે દુકાનમાંથી વસ્તુ જે આપે એને કાર સુધી લાવે છે. વેર અ કોમન તે સાઇટ, અને એકદમ કહેવાય ને સામાન્ય બાબત, જેમ આમ વ્યક્તિ જે બધું કામ કરતો હોય એમ જ એ વ્યક્તિ એ રોબોટ છે કામ કરે છે. બટ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ એમ્યુઝિંગ ધ સર્વન્ટ્સ, પરંતુ સ્ટીલ એટલે કે સ્થિર બની જાય, સ્ટ્રેન્જ એટલે અજાણ્યું, એન્ડ એમ્યુઝિંગ એટલે રમૂજી, સર્વન્ટ એટલે નોકર. એટલે કે તારો જે નોકર છે એ રમૂજી છે, સમજાણું, અને વિચિત્ર પણ છે. એમ ગામની અંદર બધા લોકો છે જોતા હતા અને આ રીતે કામ છે કરતો હતો. રામસિંગ 070 વોઝ થોરોલી એફિશિયન્ટ, અને રામસિંગ 070 છે એ ખરેખર કેવો છે ભાઈ? તો કે એ મિત્રો ઓટકારે સખત એવો આવી ગયો, ખાટા ઓટકાર એસિડિટીનો, કે રામસિંગ 070 વોઝ થોરોલી એફિશિયન્ટ. રામસિંગ 070 વોઝ થોરોલી એફિશિયન્ટ. એફિશિયન્ટ એટલે કાર્યદક્ષ, થોરોલી એટલે સંપૂર્ણપણે. કે રામસિંગ 070 છે એ કાર્યદક્ષ છે, સંપૂર્ણ રીતે પોતે કાર્યદક્ષ છે, બધું કામ કરવા માટે સક્ષમ છે. With tremendous speed and accuracy, he collected the groceries into the shopping trolley and paused for the next command. અને with tremendous, અને જે રામસિંગ 070 છે એની જે સ્પીડ છે એ ખરેખર કેવી છે મિત્રો? એકદમ એમની જે સ્પીડ છે એ ખરેખર અદ્ભુત, ખૂબ જ અદ્ભુત એમની સ્પીડ છે. વિથ ટ્રીમેન્ડસ સ્પીડ એટલે કે અદ્ભુત એમની સ્પીડ છે, એન્ડ એક્યુરેસી એટલે ચોકસાઈ કે જેમાં કોઈ ભૂલ એ નથી. હી કલેક્ટેડ એટલે એકઠું કરવું, ધ ગ્રોસરીઝ તે ઇન્ટુ ધ શોપિંગ તે ટ્રોલી. ટ્રોલી એટલે મિત્રો તમે મોલમાં જાઓ ને તો ત્યાં ટ્રોલી તમને આપે. એન્ડ પોસ્ટ પછી થોડી ક્ષણ માટે ઊભો રહી છે ફોર ધ નેક્સ્ટ કમાન્ડ, કે બીજો આદેશ ન મળે ત્યાં સુધી પોતે એ રામસિંગ 070 છે એ પોતે ઊભો રહે છે. બરાબર છે મિત્રો? ટ્રીમેન્ડસ એટલે ખૂબ જ, સ્પીડ એટલે કે એની ખૂબ જ સ્પીડ છે, એક્યુરેસી એટલે કે એ ચોકસાઈ, કલેક્ટેડ એટલે એકઠું કરવું, ગ્રોસરીઝ એટલે કરિયાણું, શોપિંગ એટલે ખરીદી કરવી, ટ્રોલી એટલે ટ્રોલી 4 વ્હીલવાળી, એન્ડ પોઝ એટલે થોડી ક્ષણ માટે ઊભું રહેવું, નેક્સ્ટ કમાન્ડ એટલે બીજો આદેશ, કે બીજો આદેશ ન મળે ત્યાં સુધી થોડી ક્ષણ માટે ઊભો રહે છે, અને એની ખૂબ જ પ્રકારની સ્પીડ અને ચોકસાઈ, ક્યાંય પણ ભૂલ, માણસથી ભૂલ થાય, કોમ્પ્યુટરથી ભૂલ ન થાય એ રીતની એમની સ્પીડ, અને તરત જ પોતે કરિયાણું પણ એકઠું છે કરી લે છે. 2 કિલોગ્રામ ઓફ મેંગોઝ રાઇપ એન્ડ જ્યુસી કમાન્ડ પ્રેમ ચોપડા તે ફ્રોમ ડિસ્ટન્સ, સીંગ અ યુઝ the pile of mangoes. In no time, Ramsing 070 had selected the best ones. અને 2 kilograms of mango એટલે કેરી, રાઈપ એટલે પાકેલી, એન્ડ જ્યુસી એટલે રસદાર. જ્યુસી એટલે શું થાય? રસદાર. કમાન્ડેડ એટલે આદેશ, ફ્રોમ એટલે થી, ડિસ્ટન્સ એટલે દૂરથી, સીંગ એટલે જોવું, યુઝ એટલે વિશાળ,
પાઇલ એટલે ઢગલો ઓફ મેંગોઝ એટલે કે કેરીઓનો વિશાળ ઢગલો અથવા કેરીઓનો મોટો ઢગલો. ઇન નો ટાઈમ સમય વેડફ્યા વગર રામસિંગ 070 હેડ સિલેક્ટેડ એટલે પસંદ કરવું બેસ્ટ વન્સ, અને એ કેરીનો મોટોમાં મોટો જે ઢગલો હતો, સમજાણું, ટ્રેક્ટર એકનો ઢગલો હતો, એમાંથી સારામાં સારી એમને એ પસંદ કેરીઓ છે, રસદાર છે કરી હતી. હવે મિત્રો આપણે એનું ગુજરાતી સમજીએ આખા વાક્યનું કે 2 કિલોગ્રામ્સ ઓફ મેંગોઝ કે 2 કિલો કેરીઓ રાઇપ એન્ડ જ્યુસી, અને એ પણ કેવી પાકી અને રસદાર. કમાન્ડેડ પ્રેમ ચોપડા ફ્રોમ ધ ડિસ્ટન્સ, અને દૂરથી પ્રેમ ચોપડાએ એવું કીધું કે ભાઈ 2 કિલો કેરી છે એ પાકેલી અને રસદાર છે, તું ખરીદી લે. સીંગ અ યુઝ પાઇલ ઓફ મેંગોઝ, અને એ પણ તને જે કેરીઓનો જે ટ્રેક્ટર જેવલો ઢગલો જે દેખાય છે ને એમાંથી સારામાં સારી પસંદ કરી લે. ઇન નો ટાઈમ, અને થોડીક ક્ષણમાં જ રામસિંગ 070 હેડ સિલેક્ટેડ ધ બેસ્ટ વન, અને રામસિંગ 070 એ ટ્રેક્ટર જેવલો કેરીઓનો ઢગલો હતો એમાંથી સારામાં સારી 2 કિલો એ કેરીને તરત જ પસંદ કરી લીધી હતી. બરાબર મિત્રો, તો ચાલો એક લીટી બાકી છે કરાવી દઉં, પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાંથી આપણે ચલીશું. બરાબર. પે એટ ધ કેશ કાઉન્ટર, પ્રેમ ચોપડા તે સ્પોક ઇન ટુ ધ કમાન્ડર, અને એમને પ્રેમ ચોપડાએ આદેશ આપ્યો કે હવે તું કાઉન્ટર ઉપર જા અને ત્યાં જઈને બધાનું પેમેન્ટ કરી આપી દે. કેશ એટલે કે રોકડા તું કાઉન્ટર ઉપર જઈને કરી દે. પે એટલે ચૂકવી દેવું, કે બધાનું ટ્રોલીમાં તે જે કરિયાણું ખરીદ્યું છે, કેરી ખરીદી છે, આ તમામનું બિલ છે તું તરત જ ચૂકવી દે. બરાબર મિત્રો, અહીં સુધી આપણે રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી આપણે અહીંથી શરૂ કરવાનું છે, એ ખાસ ધ્યાન રાખજો મિત્રો, જેથી તમને ભૂલાય નહીં મિત્રો. રામસિંગ 070 અહીંથી આપણે શરૂ કરવાનું છે. ઓકે, ચાલો મિત્રો, આવજો.